પહેલા સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પારડીમાં શંકાસ્પદ હાલતમાં કોલેજિયન યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ટ્યુશનથી છૂટીને ઘરે જતી કોલેજિયન યુવતીનો મોતીવાડા વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે। બનાવની જાણ થતા એલસીબી પીઆઈ, પારડી પીઆઈ અને ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો। યુવતીના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ ચાલુ છે। વધુ जानकारी हमारा संवाददाता ब्रिजेश शाह पासेथी प्राप्त करीशुं। ब्रिजेश, आ युवती कोण छे? प्राथमिक दृष्टिए शुं लागी रह्युं छे पोलीसने? जी, जे प्रमाणे पारडी कॉलेजमां अभ्यास करती आ 19 वर्षीय युवती छे जे उदवाड़ा खाते भीलाड़वाड़ा बैंक नजीक चालता एक ट्यूशन क्लासीसमां गुरुवाરના રોજ ગઈ હતી અને ટ્યુશનથી છૂટી જ્યારે આ યુવતી એના એક પરિચિત યુવક સાથે ફોન પર વાત કરતી હતી અને ઘરે ફરી રહી હતી ત્યારે યુવતીના ફોન પર કોઈક એવા પ્રકારના અવાજ આવી રહ્યા હતા કે જેમાં કંઈક ઝઘડો થઈ રહ્યો છે। યુવકે તુરંત જ જે યુવતી છે એની બહેનને જાણ કરી હતી અને તેઓ સાંજે એને શોધવા નીકળ્યા હતા ત્યારે મોતીવાડા પાસે જ્યાં હાટ બજાર ભરાય છે ત્યાંની અવાવરૂ જગ્યામાંથી આ યુવતી બેસુદ હાલતમાં મળી આવી હતી, જેથી તેને તાત્કાલિક બાઇક પર જ પારડીની મોહનદયાળ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। ત્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી। આ યુવતી સાથે અઘટિત ઘટના બની છે કે કેમ તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ તેની હત્યા કરી દેવામાં આવી છે એવું શંકા સેવાઈ રહી છે। ત્યારે આ ગંભીર ઘટનાની જાણ પોલીસને થતા ગઈકાલે આખી રાત જે ઉચ્ચ કક્ષાનો પોલીસનો કાફલો છે, તમામ પીઆઈ, એલસીબી, એસઓજી, પારડી પીઆઈ, ડીવાયએસપી તમામ લોકોએ વહેલી સવાર સુધી આ સંદર્ભમાં વધુ તપાસ કરી છે। પીએમ રિપોર્ટ ફોરેન્સિક પેનલ સાથે કરાવવા માટે અનુરોધ કરાયો છે। સમગ્ર ઘટનાને લઈને લોકો પણ વિચારી રહ્યા છે કે આ ઘટના પોતાના વિસ્તારમાં કઈ રીતે બની ગઈ, કારણ કે હાટ બજારથી નજીકના અવાવરૂ જગ્યામાં આ ઘટના બની છે। એટલે જે તપાસ છે એ દરેક તરફ પોલીસે શરૂ કરી દીધી છે। હ્યુમન ઇન્ટેલિજન્સ હોય કે પછી ફોનના જે લોકેશન છે તે કોની સાથે વાત થઈ રહી હતી, સાથે કોણ હતું, આવી તમામ બાબતો જે શંકાના દાયરામાં આવી શકે એ તમામ બાબતો પર પોલીસ હાલ તપાસ કરી રહી છે। જી, આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે। તો યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। મહદઅંશે પોલીસે કેટલીક વિગતો પણ આ યુવતીને લઈને પ્રાપ્ત થઈ છે, પણ તેની હત્યા થઈ છે, અન્ય કોઈ કારણ છે, તેને લઈને હવે તપાસ ચાલુ છે। પોસ્ટમોર્ટમ માટે યુવતીનો મૃતદેહ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ થકી પણ આ ઘટનાને લઈને મોટા ખુલાસા થઈ શકે છે। હાલ તો યુવતીના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે। આ યુવતી ટ્યુશન ક્લાસીસ માટે ગઈ હતી અને એ જ વખતે તેનું મોત થઈ ગયું છે તેવી હાલ તો જાણકારી પ્રાપ્ત થઈ છે। ટ્યુશન ક્લાસીસથી પરત ફરતી વખતે આ યુવતીનો કોઈકની સાથે ઝઘડો પણ થયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। હાલ તો પોલીસ કડીઓ મેળવી રહી છે, પુરાવા એકત્ર કરી રહી છે, પૂછપરછનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। પોલીસે આ યુવતી જે ટ્યુશન ક્લાસીસમાં જતી ત્યાં પણ પૂછપરછ શરૂ કરી છે। ડીવાયએસપી ભાર્ગવભાઈ પંડ્યા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। ભાર્ગવભાઈ, પ્રાથમિક દ્રષ્ટિએ આ શું લાગી રહ્યું છે તપાસ દરમિયાન? ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું ડીવાયએસપીનો। યુવતીનો મૃતદેહ મળતા ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે। કોણે હત્યા કરી? જો હત્યા નથી તો પછી શું છે? આ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે।